કાપોદ્રા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા પડતા હોય તેવા ગુનેગારને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવ રાખેલ હોય, જેનું અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા પડતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા. આ વર્કઆઉટ દરમિયાન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્ક્વોડના પોલીસ માણસોની મળેલ બાતમી હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 209/2005 પીકો કલમ 326 504 506 114 મુજબના ગુનાના કામનો છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મીટુ દંડપાની ઉર્ફે દંડિયા નાહક પ્રધાન વર્ષ 53 ધંધો સંચા મશીનમાં મજૂરી રહે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 3 હુરસી પંડિતીની અન્નપૂર્ણા હોટેલની રૂમ નંબર 15 અમરોલી સુરત મૂળ વતન ધાનપુર ગામ પોસ્ટ કોડલા થાના કોડલા જિલ્લો ગંજામ ઓરિસ્સાવાળાને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તજવીજ કરેલ છે.